વિદ્યાર્થી કાળથી આજ દિવસ સુધી સતત અમારી સાથે દરેક પ્રવૃત્તિમાં, જિંદગીના દરેક અનુભવોમાં અમારી સાથે રહી અને એક અંગત મિત્ર, અંગત કુટુંબી તરીકે મર્દાનગીની જિંદગી જીવી જનાર શ્રી વિજયભાઈ પુરોહિત આજે આપણી વચ્ચે નથી. આવા દુઃખદ સમાચાર સાંભળી બહુ દુઃખ થયું. વિજયભાઈ પુરોહિત એની જિંદગીની યાદગીરી અને એના તમામ સ્મરણો અમારી ચેનલને છેલ્લે યાદ રાખવા માટે એમનો એપિસોડ રજૂ કરેલ અને એ એપિસોડમાં જે સમાજમાં એના કુટુંબીઓને અને એના અંગત મિત્રોને પણ એની અંગત જે બાબતોની ખ્યાલ નહીં હોય એવી બાબતો એમણે અમારી સાથે ચર્ચી, લોકો પાસે પહોંચાડવાનું અમારું માધ્યમ એમણે બનાવ્યું અને એમણે અમારી સાથેના અંગત સંબંધ જ્યારે કોલેજ ગાળા દરમિયાન તેઓ અમારા અંગત મિત્ર હતા, ત્યારે કોલેજના યુવાન તરીકે એકબીજા સાથે હતા. ત્યાર પછી મહેસૂલ કર્મચારી મંડળના પ્રમુખ તરીકે ચૂંટાયા અને મીડિયા તરીકે સતત અમારી સાથે લાયઝનમાં રહી અને વહીવટી તંત્ર સાથે કર્મચારીઓના પ્રશ્નો હલ કરવા માટે પોતાના સતત પ્રયત્નો અને દરેક જગ્યાએથી પોતાના મિત્રોનો સાથ મેળવી અને કઈ રીતે કામ કરવું અને સમાજને કેમ ઉપયોગી થવું એ એમનામાં ખૂબ બાહોશતાથી કામગીરી કરતા. આજે અમારા વચ્ચે નથી, આપણા વચ્ચે નથી, ત્યારે એમની યાદગીરી સિવાય બીજું આપણી પાસે કાંઈ નથી. પણ આજે ચંચળ પરિવાર વતી હું એમને શ્રદ્ધાંજલિ આપું છું અને એમના કુટુંબ ઉપર જે આફત આવી છે એ ધીરજથી અને સમાજમાં એમની જે ખોટ પુરાણી છે એ ખોટ કોઈ પૂરી શકે એમ નથી, પણ સહન કરવાની સર્વેને શક્તિ આપે તેવી કુદરત પાસે પ્રાર્થના કરું છું. ભાઈ શ્રી વિજય પુરોહિત જે કર્મચારીના મહેસૂલ વિભાગના વડા હતા અને અત્યારે નિવૃત્તિ જીવન જીવી રહ્યા હતા, ત્યારે એમના અવસાનના સમાચાર મળતા ખૂબ જ દુઃખ થયું. આજે એ કર્મચારી મંડળ તરીકે એમણે જે કાર્યો કર્યા હતા એ અમે ખભે ખભા મિલાવીને કામ કરતા અને એ લડાયક નેતા હતા. એમનું ભાષણ પણ આપણું બહુ જ સુરવી રીતે કામ કરતા, અધિકારીઓ સાથે પણ ફાઇટ કરતા અને નાના કર્મચારીઓને પણ એ હંમેશા એના પ્રશ્નો માટે વાચા આપવા માટે તત્પર રહેતા. એ ભાઈ વિજય પુરોહિત આજે આપણી વચ્ચે નથી રહ્યા, એ અમારા માટે દુઃખદ ઘટના છે અને એ કાયમ આપણે કર્મચારી તરીકે અને કર્મચારીના નેતા તરીકે એ સંભાળનું કચ્છના શિક્ષણ જગત કે મહેસૂલ જગતમાં કાયમ માટે રહેશે. વિજય પુરોહિત એ અમારા ખાસ નજીકમાં સંગઠનના એક મહારથી હતા અને રેવન્યુ વિભાગમાં હતા. ત્યારે અમે પંચાયતમાં ફેડરેશનમાં હતા અને રેવન્યુમાં હતા. પણ જ્યારે કોઈ પણ પ્રસંગ પડે કર્મચારીનો નાનો મોટો, ત્યારે જ્યારે તમામ કર્મચારી, પછી પંચાયત હોય, રેવન્યુ સ્ટેટ હોય, તમામ કર્મચારીઓ સાથે રહી અને એક જે કર્મચારીનો કામ કરતા એમાં એનો બહુ અગત્યનો ફાળો હતો. અને એક આપણે બીજી ભાષામાં કહીએ કચ્છીમાં મળદ જેને કહેવાય ને, મળદ, કોઈને પણ ગમે એને કહી શકે, નાના કર્મચારી ઉપયોગી થાય, અધિકારી સાથે કામ લેવાની પણ એમની પાસે આવડત હતી. છેલ્લે હમણાં અમે તો 2 ટર્મથી, પહેલાં તો આ તો 2 દાયકા સુધી અમે સાથે હતા પંચાયતમાં હતા ત્યારે, પણ હમણાં છેલ્લે 2 ટર્મથી એટલે 6 વર્ષ થયા સિનિયર સિટીઝનના પ્રેસિડેન્ટ તરીકે હતા, હું પ્રમુખ હતો અને અમે સાથે જે કામ કરતા એમાં પણ એની જે ખરેખર કામ કરવાની જે એક જેને કહેવાય ને જે એની ભાવના હતી, કર્મચારીઓને જે જૂના માણસો સિનિયર સિટીઝનો ઉપયોગી થવું એ ભાવના હંમેશા એણે જાળવી રાખી. અત્યારે એ આપણી વચ્ચે નથી, એ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ માટે એમના પરિવારજનોને ઈશ્વર આ
જે એના માથે આવેલ છે આફત એને શક્તિ આપે, એમને હિંમત આપે એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. અને આવા એક મિત્ર અને જે મળદ જેને કહીએ આપણે કર્મચારી આગેવાનની ખોટ હંમેશા સાલવશે અને હંમેશા લોકો એમને યાદ કરશે. આજે અમારા જૂના મિત્ર અત્યારે સિનિયર સિટીઝનના છેલ્લે પ્રમુખ હતા એવા શ્રી વિજયભાઈ પુરોહિતનું અચાનક અવસાન થતાં અમોને બહુ જ દુઃખ થયેલ છે. અમે કોલેજ કાળથી જ સાથે હતા. કોલેજમાં પણ એ અમારી સાથે યુનિયનોમાં જોડાયેલા હતા અને જનરલ સેક્રેટરી તરીકે પણ એમણે પોતાની કામગીરી ત્યાં બજાવેલી હતી. ત્યારબાદ રેવન્યુમાં પણ બહુ લાંબો સમય સુધી એક લડાયક નેતા તરીકેની એની છાપ હતી અને જે પેન્શનમાં ઉતર્યા ત્યાં સુધી યુનિયનમાં રેવન્યુ યુનિયનના પ્રેસિડેન્ટ તરીકે જ ચાલુ રહ્યા હતા. અને ત્યારબાદ એમને પ્રવૃત્તિઓ આ ચાલુ રાખી હતી યારની અને સિનિયર સિટીઝનમાં પણ પ્રમુખ તરીકે અત્યાર સુધીમાં ચાલુ હતા. પુરોહિતભાઈની એક ખાસિયત હતી કે એ કોન્ફિડન્સથી જ વાત કરે અને સાથે કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્નને ઉકેલવા માટેની તમામ પ્રયત્નો કરે, કોશિશ કરે. અને એક જુજાર લડાયક નેતા તરીકે એટલું નહીં, અમારે જ્યારે સરકારશ્રીમાં 1.5 મહિનાની અમારી જે હડતાલને હતી તે વખતે પણ અમારી સાથે અમે બધા યુનિયનો હતા ત્યારે સાથે તેમાં એમણે સારી એવી લીડરશીપ બજાવી હતી અને અંતે સારા રીતે કામગીરી અમારી પણ ત્યારે પણ પૂરી થઈ હતી. અત્યારે પણ અમે લડાયક નેતા ગુમાવ્યા સાથે મેં અંગત મિત્ર ગુમાવ્યો છે, તેનો મને વધુ દુઃખ છે. કચ્છ જિલ્લાના મહેસૂલી કર્મચારી મંડળના વર્ષો સુધી પ્રમુખ તરીકે સેવા જેમણે આપી અને અમારા ખાસ જીગરજાન મિત્ર એવા શ્રી વિજયભાઈ પુરોહિતના અવસાનના સમાચાર સાંભળવાથી ખૂબ આઘાતની લાગણી અનુભવીએ છીએ. પરમાત્મા એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવાર ઉપર જે આપત્તિ આવી છે એને સહન કરવાની પ્રભુ શક્તિ આપે. શ્રી પુરોહિત સાથે અમારો પરિચય 3 દાયકાથી વધારેના સમયનો છે. મહેસૂલ ખાતાના અજાત શત્રુ કહી શકાય એવા શ્રી પુરોહિત નાના કર્મચારીથી માંડી અને કોઈ પણ વ્યક્તિ સાથે જો અન્યાય થયો હોય તો એ ગમે તે દરજ્જાના ઉચ્ચ અધિકારી સાથે એ કર્મચારી કે ભાઈના અધિકાર માટે સંઘર્ષ કરવા માટે કોઈ પણ લેવલે જવું પડે તો એ જવા માટે હંમેશા તૈયાર રહેતા. એમની કામ કરવાની પદ્ધતિ પણ આગવી અને વિશિષ્ટ હતી. એમની વાત કરવાની સ્ટાઇલ, અધિકારીને કન્વિન્સ કરવાની એક આગવી છટા અને સંઘર્ષમય જીવન અને લડાયક મિજાજ એ એમની ખાસ એક સ્વાભાવિક લાક્ષણિકતા હતી. કોઈ પણ સંઘર્ષનો મુદ્દો એમના ધ્યાન ઉપર આવે અને એના અંતિમ નિર્ણય સુધી જ્યાં સુધી એ લઈ ન જાય ત્યાં સુધી એની પાછળ જ રહેતા અને કર્મચારીઓ માટે તે ક્લેરિકલ કક્ષાના કર્મચારીઓ હોય, નાયબ મામલતદાર કક્ષાના હોય, ઘણી વખત અધિકારી કક્ષાના લેવલે પણ હોય તો પણ એ દરેકના પ્રશ્નનો નિવેડો લાવવા માટે કટિબદ્ધ રહેતા. અમારો એક નિવૃત્ત કર્મચારીઓનું પણ એક અમે રિટાયર્ડ થઈ ગયેલા પછી લોકો લગભગ 100 જણા એના સભ્ય છે એમનું પણ અમે એક મંડળ બનાવ્યું છે, રજિસ્ટર્ડ કરાવ્યું છે. એના એ સભ્ય હતા, સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ હતા અને ઘણી બધી સંસ્થાઓ સાથે એ જોડાયેલા હતા. કલેક્ટર કક્ષાના અધિકારીઓશ્રીઓને પણ કર્મચારીઓના હક માટે, સંઘર્ષના મુદ્દા માટે એ કન્વિન્સ કરી શકતા, એમની એમાં આગવી છટા હતી. એવા શ્રી વિજયભાઈ પુરોહિત
આપણી વચ્ચે હવે નથી એ માનવા માટે મન તૈયાર નથી, પણ જે વાસ્તવિકતા છે એ ગમે એટલી કડવી હોય તો આપણે એ સ્વીકારવા જ રહી. પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવાર ઉપર આવેલી દુઃખ સહન કરવાની શક્તિ આપે. નિવૃત્ત મહેસૂલી કર્મચારી અધિકારીઓના મંડળના પ્રમુખ તરીકે હું એમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપું છું. મારા પરમ મિત્ર કહું કે મારા ભાઈ તરીકે એને સંબોધન કરું, એ વિશે જો હું આજે એમને શ્રદ્ધાંજલિ આપતા, મેં એમની સાથે છેલ્લા 50 થી 60 વર્ષ સુધીના મારા જીવનના સ્મરણો આજે વાગોળતા દર્દની સાથે એક એવી યાદ આજે મેળવી રહ્યો છું કે જે વર્ષોથી મારી હયાતી સુધી ભૂલાઈ નહીં શકે. મારા પરમ મિત્ર વિજયસિંહ હિરજીભાઈ પુરોહિત વિશે જો વાત કહું તો એ કર્મચારી આગેવાન હતા કે સામાજિક આગેવાન હતા કે મિત્રોના મિત્રોચારવાળા આગેવાન હતા કે એને જુદા કે પત્રકાર હતા કે વિચારશીલ હતા, એને જુદી રીતે સંકળાયેલી આ વ્યક્તિ મારી એક ફેમિલી મેમ્બર તરીકે હું એમનો ઘરના અમે બે ભાઈ જેવા નાતા સાથે છેલ્લા 60 વર્ષથી જોડાયેલા હતા. આજે જ્યારે વિદ્યાર્થી કાળની જો વાત કરું તો આર લાલન કોલેજના ભૂતપૂર્વ મહામંત્રી કે જ્યારે એ વખતે હું પણ સ્પોર્ટ્સ સેક્રેટરી હતો, રમતગમત મંત્રી હતો, હું મારા મિત્ર પ્રતાપભાઈ આસર અને સમગ્ર મારા મિત્ર સોનેજીભાઈ ઝવેરી, બિપિન દવે અને આખું બકુલ મહેતા એવું અમારું આખું જૂથ અને વિજયની એક અલગ ખાસિયત હતી. એ જુસ્સાદાર વ્યક્તિ હતા, ક્રાંતિકારી વ્યક્તિ હતા, યુનિયનના પણ આગેવાન થઈ શકે, કર્મચારીના પણ આગેવાન થઈ શકે, લડત આપવાની એમાં એની તાકાત હતી. અને હું 100% કહું છું કે એમણે જ્યારે યુનિયનમાં જે કામો કર્યા છે ત્યારે ક્યારેય પણ એણે યુનિયન સારું કરીને પીછેહટ નહોતી કરી, મક્કમ લડત આપતા. લાલન કોલેજના જનરલ સેક્રેટરી તરીકે એમની જો હું વાત કરું તો એવા પ્રિય જનરલ સેક્રેટરી તરીકે એમણે જે કામ કર્યું, નાનામાં નાની કોઈ પણ કાર્યવાહી હોય કે મોટો કોઈ પણ કોલેજના પ્રશ્ન હોય ત્યારે હંમેશા વહીવટ સાથે એ મક્કમ રહેતા. પ્રિન્સિપાલ સાથે સારા સંબંધ હોવા છતાં પણ એસેમ્બલી હોલની અંદર જ્યારે અમુક વિદ્યાર્થીઓ બાબતમાં લડત જ્યારે દેવી પડતી ત્યારે એ પોતાના અંગત સંબંધો ભૂલી અને એસેમ્બલી હોલની અંદર પણ બધાની વચ્ચે એ જાહેર કરવાની વ્યક્તિ એવા જનરલ સેક્રેટરી વિજયસિંહ પુરોહિત હતા કે જેમણે એમ કીધું હતું કે આ પ્રિન્સિપાલ સાહેબના દર્દ બીજું છે અને કરે છે બીજું. અને એવા શબ્દ મારા ભાષામાં જો કહીએ તો એવું બોલતા હતા કે આ પ્રિન્સિપાલ સાહેબનું દુખે છે પેટ ને કૂટે છે માથું. આ શબ્દ યુનિયનના લીડર તરીકે એ જ્યારે વાત કરતો ત્યારે વિદ્યાર્થીઓને આવી ભાષા ગમતી, કારણ કે જંગ જનરેશન હતું. 18 થી 20 વર્ષના દીકરાઓ ને જ્યારે કોલેજમાં જ્યારે આ હાલતા હોય ત્યારે પ્રિન્સિપાલ હોય કે કોઈ પણ બહારના વહીવટ સાથે હોય, સિવાય કે વહીવટ સાથે કોઈ પ્રોબ્લેમો થતા ત્યારે એ હંમેશા લડત સાથે જેના આગેવાન હતા એને વફાદાર રહેતા. એ જ રીતે કર્મચારી થયા પછી રેવન્યુમાં લાંબા સમય સુધી એમણે ત્યાં કને સર્વિસ કરી અને સર્વિસ દરમિયાન કાયમી રેવન્યુના પ્રમુખ તરીકે હંમેશા નાના ક્યાં પણ ચાર્જશીટ આપવાની થતી હોય, ક્યાં થતું હોય, કોઈને અન્યાય થતો હોય ત્યારે કોઈકની ગુલામી કરવી અથવા તો ના સાહેબ પ્લીઝ સાહેબ એનામાં હતું જ નહીં. આ મારું જૂન આ કરવું પડે છે. કલેક્ટર સાથે વારંવાર ફાઇટમાં આવતા આ જુનિયરના કારણે, અને એના કારણે એને હંમેશા ચાર્જશીટનો સામનો કરવો પડતો હતો. તો પણ એમણે કર્મચારીઓ સાથે સતત લડત આપતા રહ્યા હતા. આજે એવી એક વ્યક્તિ જે પત્રકાર પણ હતા, હંમેશા લખતા પણ હતા, જેમણે
જુદી જુદી સમાજો વિશે પોતાના ખૂબ બધાની સાથે આજે આપણે એવી કોઈ વ્યક્તિ નહીં હોય કે જે એમ કહે કે વિજય પુરોહિતને હું નથી ઓળખતો. અને મારે તો ફક્ત આજે એટલું જ કહેવું છે કે મેં મારા જીવનની મારી હયાતીમાં મોટામાં મોટી જો મને ખોટ પડી હોય આ તે મારા ભાઈ વિજયની પડી છે. વિજયે જે મને નાતા સાથે અમે જે જીવ્યા છીએ, વિજય પુરોહિત, પ્રતાપ આસર અને જોરુભા રાઠોડ, અમારી આ અંગત જે અમારા સંબંધો હતા, મારા લગ્નની અંદર ખડે પગે ઊભા હોય તો પ્રતાપ આસર રસોડો સાચવતો હોય અને વિજય પુરોહિત મને શણગારતા હોય. આ સીન આજે પણ હું ભૂલી શકતો નથી. 50 વર્ષના આ વારણા વયા ગયા છે અને આજે મારા હૃદયમાં પણ ખૂંચ્યા કરતી એવી બાબત એ છે કે આ મિત્ર આજે અમને છોડીને ગયો છે. એનો દુઃખ મારી હયાતી સુધી રહેશે અને આજે એને શ્રદ્ધાંજલિ મારા આશાપરાને વિનંતી પ્રાર્થના કરું છું કે મારા મિત્રને તમે સદગતિ આપજો અને એકદમ એના આત્માને શાંતિ મળે એવા મા આશાપુરા પાસે પ્રાર્થના કરું છું. અને વિજયની ફેમિલી, અમારા ભાભી સાહેબ, એની દીકરી, એનો નાનો ભાઈ રાજુભાઈ અને આખા કુટુંબને આ દુઃખ સહન કરવાની શક્તિ મા આશાપુરા આપે એ પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ આપે હું એને યાદ કરતા વિરમું છું. જય માતાજી. નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા થોડા સમયથી સિનિયર સિટીઝન કહેવાય અને એવા સિનિયર સિટીઝન કે જેઓએ પોતાના જુવાની કાળમાં સમાજ માટે, પોતાના કુટુંબ માટે અને પોતાનાથી બનતું લોકોને ઉપયોગી થવા માટે જે કરી શકાય એ તમામ જાતની પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહી અને પોતાની સમગ્ર શક્તિ પોતાના આજીવિકાની સાથે સમાજ સેવામાં પણ ખર્ચી નાખી છે. એવા લોકોનો ભૂતકાળ કે જેઓનું સર્જન સામાન્ય પ્રજામાંથી આજે એમને કચ્છના ખૂણે ખૂણે ઓળખતા હોય, પણ એમનું સર્જન કઈ રીતે થયું અને આટલી આગળની જિંદગીની પોતાની રફતાર કઈ રીતે કાપી એ આજની યુવા પેઢી સમક્ષ મૂકી અને યુવા પેઢી પણ એમાંથી કંઈક જાણવા જેવું એમ લાગે એ ઉદ્દેશથી અમે આ એપિસોડ શરૂ કર્યો છે, જેમાં આજે આપણી સાથે રેવન્યુ ખાતામાં વર્ષો સુધી પોતાની સેવા કરવા ઉપરાંત જુદી જુદી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ અને કચ્છમાં અને તેમાં ભુજમાં તો કોઈ એમના નામથી અજાણ નહીં હોય તેવા શ્રી વિજયભાઈ પુરોહિત, તેઓનું જે જીવન લીલા છે એ કઈ રીતે શૂન્યમાંથી સર્જન થયું અને આજે પણ શું કરે છે. વિજયભાઈ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. વિજયભાઈ, આપણે આજે તમે 70 વર્ષ ઉપર પસાર કરી અને તમારી લાઈફ વિતાવી રહ્યા છો, પણ આપણે આજે શરૂઆત કરી છે એમાં પ્રાથમિક શાળાના અભ્યાસથી લોકોને ખબર પડે અને વિદ્યાર્થી ત્યારે શિક્ષણ કેવું હતું, આજે શિક્ષણ કેવું છે. તો તમારું 1 થી 7 ધોરણ સુધીનો જે અભ્યાસ હતો એ અભ્યાસ ક્યાં કર્યો અને ત્યારે શિક્ષણની શું પરિસ્થિતિ હતી એ જરા દર્શકોને બતાવશો? પહેલાં શરૂઆત કરી હાથીસ્તાન સ્કૂલ શાળાથી અને પછી આવ્યા મિડલ સ્કૂલમાં. મિડલ સ્કૂલ પૂરું કરીને હાઈસ્કૂલમાં અને તે વખતે પાટી પેનથી ચાલુ કરી હતી અને નોટબુક ઉપર આવ્યા, નોટબુક અને પેન્સિલથી આવ્યા. હાથીસ્તાન જે શાળા હતી એ ત્યારનો માહોલ સ્કૂલનો કેવો હતો? બહુ સરસ હતું. ત્યારે છોકરાઓ બધા મજાના આવે, શિક્ષકો બહુ સારા, અમરલાલભાઈ અને રમણીકભાઈ ને બધા હતા. ત્યારે શિક્ષકો શીખવાડતા બહુ અને આમ નબળા હોઈએ તો કહે ઘરે આવજો,
ઘરે ટ્યુશન, પણ ટ્યુશન ફી નહીં, મફત ટ્યુશન. મફતમાં ભણાવતા. મફત ભણાવતા. તમને શું નથી આવડતું એ કહે છે, તમે કયો અમે શીખાડી તમને. શીખાડી. પછી એમને મારા જેવો કોઈ નબળો હોય તો કે તો આ રોજ આવવાનું. રોજ આવવાનું. હા, તો એ રોજ આપણી પાસે ટ્યુશન આપણે આપે. ટ્યુશન આપે. આજે મને યાદ છે બરોબર. કોઈ પણ જાતની ફી લીધા વગર પોતાના વિદ્યાર્થી પ્રત્યે એટલી લાગણીથી ભણે અને આગળ વધે એટલા માટે તે વખતના અને શિક્ષકોમાં એ એટલી શિક્ષકો આપણે જયારે નોકરીમાં દાખલ થયા ત્યારે ઈ હયાત હતા ત્યારે એમ કીધું કે ના મને ગૌરવ છે હવે તમારા ઉપર. તમારા ઉપર. એટલે મીન્સ કે એ જે એવી લાગણી હતી બધી. એ જે શિક્ષકો જૂના હતા શિક્ષકોની. એ શિક્ષકો એટલી લાગણીથી હતા. જ્યારે આજની તારીખે હવે તમારા છોકરાઓ એનાય છોકરાઓ હશે તો તમને અનુભવ થયો હશે કે આજની તારીખે શિક્ષણ કઈ જાતનું છે. આજની તારીખે શિક્ષા છે કે તમારા છોકરોનો નબળો છે, ટ્યુશન રખાવો, એથી શરૂઆત થાય. અને ટ્યુશનની ફી પણ છોકરો એસએસસી સુધી ભણી જાય એટલી એક વર્ષની ફી. ફીમાં તો આખું પૂછવાનું જ નહીં. પૂછવાનું જ નહીં. એટલે દરેક વિષયની ફી અલગ. એટલે ટૂંકમાં એ વખતનો જે અભ્યાસ હતો એ અભ્યાસ નાના વર્ગને અથવા મધ્યમ વર્ગને કે કોઈ પણને અભ્યાસ કરી શકે એવી સ્થિતિવાળો હતો. જ્યારે આજે દરેક વર્ગને અભ્યાસ કરવામાં પેલા પૈસા પછી અભ્યાસ થઈ ગયો. પૈસા વગર અભ્યાસ થતો નથી. અભ્યાસ થતો જ નથી. હવે હાથીસ્તાન શાળા પછી તમે મિડલ સ્કૂલમાં આવ્યા અને મિડલ સ્કૂલમાં 5, 6, 7 કર્યું હશે અને ત્યાર પછી હાઈસ્કૂલમાં અને ઓલફ્રેડ હાઈસ્કૂલમાં. મોટે ભાગે તે વખતે એવું કહેવાતું કે સારી હાઈસ્કૂલ એટલે સ્વામિનારાયણ હાઈસ્કૂલ, પછી વીડી હાઈસ્કૂલ અને એમ કહેવાતું કે જેને ક્યાં એડમિશન ન મળે એને ઓલફ્રેડમાં મળતું. તો એ વિશે તમારે ઓલફ્રેડમાં કેમ એડમિશન લીધું? એ ઓલફ્રેડમાં અમે જ્યારે ભણતા હતા 62-63 બરોબર. ત્યારે સ્વામિનારાયણ થઈ શરૂ નથી થઈ. અચ્છા, સ્વામિનારાયણ હતી જ નહીં. એક જ હાઈસ્કૂલ હતી. અચ્છા. એટલે એના પેલાના પીરિયડમાં તમે હતા પહેલાના પીરિયડમાં. અને ત્યારે ઓલફ્રેડ એક જ ત્યારે હતી. હા, ત્યારે બધા ધોરણધરો ટીચરો હતા. અચ્છા, શિક્ષકો બહુ સારા હતા. બહુ સારા બધા. કોડિયા સાહેબ, જતનાકરભાઈ ધોળકિયા જે એડવોકેટ હા હા એ ટીચર, નલિનીબેન હતા, હા હા સુરેશભાઈ ભટ્ટ, હા હા સૂર્યકાંત ભટ્ટ, સૂર્યકાંત ભટ્ટ કોલેજમાં પ્રોફેસર હતા. પછી કોલેજમાં બધા અમારા તે નીચે હાઈસ્કૂલમાં હતા. પણ હાઈસ્કૂલમાં એક હતું કે પારી ઉપર બેઠા હોય પ્રિન્સિપાલ ઉપરથી નજર કરે. અચ્છા, એટલે ત્યાં બહાર તળાવની પારીમાં બેઠા છે, સીધા ઉપરથી પટાવાને કે બોલાવે ને એટલે ચાલુ થઈ જાય. એટલે ટૂંકમાં ઓલફ્રેડ હાઈસ્કૂલમાં ભણવામાંથી ઘણા છોકરાઓ સ્કૂલમાં ગાપચી મારી ગાપચીમાં પકડાઈ જાય અને બાર તળાવની પાડીએ બેસતા, તળાવની પાડીએ બેસે, વળ નીચે બેઠા વળ હોય. નીચે બેઠા હોય. પણ જો સાહેબ નીકળે પ્રિન્સિપાલ ત્યાંથી હા, હા. તો બધા આડાવડા થઈ જાય, આડાવડા થઈ ગુમ થઈ જાય બધા. એટલું શિક્ષકની ધાક હતી, શાક હતી, માન હતું એમનું. માન હતું. સાહેબ શિક્ષકો એટલો માન નાખતા ને. તમારા વખતમાં જે હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો એ હાઈસ્કૂલના અભ્યાસની સાથે ઇતર પ્રવૃત્તિઓ કેવી હતી? ઇતર પ્રવૃત્તિઓ જનરલ નાટકની ને એવી ખરી, એકાંકી મ્યુઝિકલ આઇટમ થાય. હા હા પછી ત્યારે જે જનરલ બધું હતું એટલે સવારના સ્કૂલ શરૂ થાય એટલે પ્રાર્થના થઈ જાય, પછી પીટી હતી. પીટી પછી આવે, હા. પ્રાર્થના થઈ જાય એટલે ત્યારે તે બધા સમાચાર બોલવાના છોકરા. અચ્છા, દિવસના સમાચારો. દિવસના સમાચાર શું અત્યારે બન્યું ટીવીમાં એનું. જોઈ લઈએ એની બદલીમાં ત્યારે સ્કૂલમાં ત્યાં છોકરા વિદ્યાર્થી તૈયાર કરીને આવે. દરેક અલગ અલગ છોકરાઓ એટલે વક્તૃત્વનો અનુભવ અનુભવ મળે. મળે. પછી પીટી ને કરાવે બધું. હા. એનસીસી હતી. હા 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 એનસીસીમાં જોન મુત્રા સાહેબ અને મહેતા સાહેબ હતા. હા હા જોન મુત્રા સાહેબ આજે 90 વર્ષે છે અંજારમાં. હા હા હજી એમનો કડપ એવો જ છે. તમારી યાદગીરી ખરેખર 70 વર્ષે કાબેલ જ દાદ માંગી એનું લે કારણ છે કે આટલા કે એમને- શિક્ષકોના નામ યાદ રાખવા આ શિક્ષકો હવે આપણે એમણે છેવટ સુધી છેવટ સુધી. આપણે એમણે સાચવ્યા છે હા 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 કે એમ કહે છે કે ના તમે બાજુમાં જાઓ ને હું એ શિક્ષક બાજુ હોય તો કે જો આ મારો મારો student વિદ્યાર્થી છે. એટલે યાદ તો રહે ને આપણે. હાઈસ્કૂલના અભ્યાસ પછી તમે કોલેજમાં ગયા અને લાલન કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો. તો એ ગાળા દરમિયાન તમે નોકરી ક્યારે મેળવી અને કઈ રીતે મેળવી? 66માં એસએસસી પાસ થઈ ગયો હા હા ત્યારે. પછી એક વર્ષ બ્રેક થયો બરોબર. 65માં. 66માં મને નોકરી મળી હા હા કલેક્ટર ઓફિસમાં. કલેક્ટર ઓફિસમાં 66માં 66માં નોકરી મળી. અઢાર વર્ષ તો તે પૂરા વખતે થયા. નોકરીમાં શું હતું? સિલેક્શન હતું, એમ્પ્લોયમેન્ટ હતું કે કઈ રીતે થતું? એમ્પ્લોયમેન્ટ મારફત નામ મંગાવતા. અચ્છા. જગ્યા ખાલી હોય એટલે એમ્પ્લોયમેન્ટ જાણ કરે કે આપણી પાસે આટલી જગ્યા ખાલી છે, હા હા ક્લાર્કની છે, ટાઈપિસ્ટની છે, હા હા ક્લાર્ક ટાઈપિસ્ટની છે. હા હા એટલે પહેલે હું ટાઈપિસ્ટ તરીકે દાખલ થયો. અચ્છા, એટલે એમ્પ્લોયમેન્ટ ઓફિસ છે એ નામ એ મોકલે નામ મોકલ્યા. અને ઈ જેના નામ મૂકે એને કલેક્ટર ઓફિસ નિમણૂક આપે. નિમણૂક આપે. પછી કાયમી નિમણૂક થતી કે ટેમ્પરરી નિમણૂક હતી? ટેસ્ટ આપે ના કાયમી નિમણૂક આપતા. કાયમી કાયમી નિમણૂક. એમાં તમે અમારે કલેક્ટર interview ઓફિસમાં લે. જે તે વખતે મૌખિક ઇન્ટરવ્યુ કલેક્ટર જાતે લેતા.
અને ટાઈપનો ઇન્ટરવ્યૂ હતો, ટાઈપના કન્સ્ટ્રક્શન ટાઈપિસ્ટ એટલે શરૂઆતમાં તમે ટાઈપિસ્ટ તરીકે ત્યાં થયા, ગુજરાતી ટાઈપિસ્ટ. ગુજરાતી ટાઈપિસ્ટ તરીકે. તમારી એ ટાઈપિસ્ટ તરીકે નોકરી કરી અને એની સાથે તમે કોલેજ શરૂ કરી. કોલેજ શરૂ થઈને સાથે એની સાથે જ કોલેજ શરૂ કરી. તો કોલેજનો સમય સવારનો હતો સવારનું, અને બપોરે તમે બપોરે ઓફિસમાં નોકરી કરતા હતા. કોલેજથી છૂટી સીધા ઓફિસ જવાનું. તો એ નોકરી કરવાની જરૂર શું કામ પડી? તમારી ત્યારે નોકરીની જરૂરિયાત હતી કે શોખ ખાતર કરતા હતા? નોકરીની જરૂરિયાત શોખ ખાતા હતા નથી, નોકરીની જરૂરિયાત હતી. ભાઈ હતા, હા હા, ભાઈ સર્વિસ કરતા હતા, ને એક નાનો ભાઈ હતો મારો, બે બહેનો હતા બધા ત્યારે, ને બધા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. અચ્છા અચ્છા. એટલે સ્વાભાવિક મોટા ભાઈ નોકરી કરતા હતા એટલે આપણે પણ કાંઈક ટ્રાય કરીએ. એટલે ઘરમાં એક કમાવા વાળા ને 5 ખાવા વાળા હતા, એટલે સ્વાભાવિક થાય કે આપણે મદદ કરીએ તો મદદ થાય, આપણે જે થાય કરીએ, કુટુંબમાં ભેગા મળીને કરીએ તો કુટુંબનો સારો વિકાસ થાય. એમણે નામ લખાવ્યું, નોંધાવ્યું હતું, અને ત્યાંથી નામ આવ્યો, ઇન્ટરવ્યુ લીધો. મારા ઇન્ટરવ્યુ ચંદ્રમૌલી સાહેબ. હવે ત્યાર પછી તમે કોલેજ શરૂ કરી, કોલેજ નોકરીની સાથે. કોલેજમાં તમે યુનિયન પ્રવૃત્તિમાં ખૂબ ભાગ લીધો, તો એમાં શું હતું એ જરાક કહો. તમે કયા વર્ષે શું બન્યા અને કઈ કઈ એક્ટિવિટી કરી? 3 વર્ષ કોલેજમાં સીઆર તરીકે હતો. પ્રી આર્ટથી શરૂ કરી, પ્રી આર્ટ, એફવાય, એસવાય, હા હા, અને ટીવાયમાં જનરલ સેક્રેટરી તરીકે ચૂંટણી લડ્યો. હા હા. ત્યારે એમાં ચૂંટણી હતી કે સિલેક્શન હતું? ચૂંટણી. અચ્છા. વોટિંગથી રીતસર આ જેમ વિધાનસભાની ચૂંટણીઓ થાય હા હા, એ રીતના આખા બેલેટ પેપર તૈયાર કરે અને બેલેટ પેપરમાંથી ચૂંટણી વોટિંગ થાય એનો. અને એ આખો તે વખતનો જે માહોલ હતો ગરમા ગરમીવાળો હા હા, એવો. અને હું એક મતે ચૂંટાડો છું. એક જ મતે? એક જ મતે. અચ્છા. એટલી હસાકસી હતી. એટલે જનરલ સેક્રેટરીની ડાયરેક્ટ ચૂંટણી હતી કે સીઆરમાંથી ચૂંટાતા? ના, જનરલ સેક્રેટરી ડાયરેક્ટ ચૂંટણી. અચ્છા, દરેક વિદ્યાર્થીઓ હોય મત આપીને એમાંથી ડાયરેક્ટ ચૂંટાતા? ડાયરેક્ટ ચૂંટાય. અને એમાં તમે જેટલા સીઆર ચૂંટાડા હોય એ એની કારોબારીમાં આવી જાય પછી. અચ્છા, ઓટોમેટિક કારોબારીમાં આવી જાય. અને તમે જનરલ સેક્રેટરી તરીકે એમ આવ્યા. જનરલ ત્યારમાં 2 પોસ્ટ હતી, હા હા, જનરલ સેક્રેટરી અને પ્રેસ પ્રમુખ. બરોબર. એટલે અને કોલેજ 2 હતી, આર્ટ્સ અને સાયન્સ. સાયન્સ. એટલે હું આર્ટ્સમાં હતો, હું જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાડો. હા. અને મારી સાથે આ રાજકોટ સભાનો જે પ્રમુખ હમણાં ગુજરી ગયા તનસુખભાઈ હા હા, જોશી, એ પ્રમુખ તરીકે હતા. અચ્છા, એ પ્રમુખ તરીકે હતા. અને એ રીતે ટીમમાં તમે 1 વર્ષ માટે તમે રહ્યા. પછી અમારી સાથે આ બધા જોરાવરસિંહ રાઠોડ, પ્રતાપ આસર, દાનુભા જાડેજા, બાલુભા, મોલ વસાવડા, દેસાઈ, ઘણા બધા હતા. એ બધા તમારી સાથે? અમારી સાથે બધા. તમે જીએસ થયા 1 વર્ષ માટે, તો 1 વર્ષમાં તમે શું શું એવી એક્ટિવિટી કરી? લોકોમાં તમે નામના હતી અને એના હિસાબે તમે લોકસભા, વિધાનસભા, તે વખતે અત્યારે લોકસભા, વિધાનસભા કહેવાય એ રીતે કોલેજની ચૂંટણીઓ તમે લડ્યા. એ લડ્યા પછી, ચૂંટણા પછી તમે વિદ્યાર્થીઓ સાથે કઈ એવી એક્ટિવિટી કરી કે જે આજના વિદ્યાર્થીઓને આકર્ષણ રૂપ લાગે? પહેલી અમારા જે પ્રશ્નો જે હતા એના માટે લડતો કરી. વન ફાઇન મોર્નિંગ એવો રિપોર્ટ થયો કે ભાઈ આ કોલેજમાં બહુ અરાજકતા છે અને બીએની પરીક્ષાનું કેન્દ્ર બંધ કરી નાખવામાં આવ્યું. બીએનું? હા હા હા, બીએનું ગ્રેજ્યુએશનનું જે વર્ષ, છેલ્લા વર્ષનું જે હોય એની પરીક્ષા કેન્દ્ર જ બંધ, ભુજ કેન્દ્ર નહીં. હા હા, તમે રાજકોટ જાઓ અથવા માંડવી જાઓ કે બીજે ક્યાંય જાઓ, બરોબર, પૈસા નહીં આપવામાં આવે. હા હા. એટલે એની અમે લડત ચાલુ કરી. બરોબર. અને એ કેન્દ્ર ચાલુ કરાવ્યું પાછું. અચ્છા, કેન્દ્ર ચાલુ. હા. અને તે વખતે અમારી ખરેખર તો અમે એમએનું પણ માંગણી કરી હતી કે ભાઈ તમે એમએ પાર્ટ 1, 2 જે આપો અમને કેન્દ્ર આપો, અમારે બહાર જવું પડે. તો એના બદલામાં બીએનું બંધ કરી નાખ્યું. હા 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 હા. પછી તો 2 ચાલુ થઈ ગયા. બીએનો જે બંધ થયો એ ચાલુ થઈ ગયો અને એમએનો ક્લાસ માટે આખો નવો ચાલુ થઈ ગયો. પછી જનરલી સાંસ્કૃતિક તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ, આંતર કોલેજ હોય કે પછી નોર્થ ઝોનની હોય, યુનિવર્સિટી કક્ષાએ. અને મોડાસામાં યુનિવર્સિટી કક્ષાએ આપણે ફર્સ્ટ જેને કહેવાય સમૂહ નૃત્ય, એમાં કોલેજ ફર્સ્ટ નંબર આવી. પહેલો નંબર આવ્યો. હા, પહેલો નંબર આવી ગુજરાત સમૂહ નૃત્યમાં તમારા વખત. એટલે એની વિશેષતા એ હતી કે કચ્છી ભાષા આવરે હલી બે નાગર બજાર, કચ્છી ભાષા, કચ્છી ડ્રેસ, બધા બરોબર, ગામઠી ડ્રેસ. અને ઇવન જે દાગીના પહેર્યા હતા ને, સાચા દાગીના, અમે ભુજના સોનીઓના સહકારથી અમે દાગીના સાચા પહેર્યા હતા બધાને. અચ્છા. હાથડી ને બલોયા બધા વખતમાં. હા. અને સાથે એનો કચ્છી વાત
નોબત હા 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 હા. નોબત અને શરણાઈ, શરણાઈ. અને એના કારણે અમને આ સિલેક્શન ફર્સ્ટ મળ્યું. અને સારા સારા સુરતની કોલેજ હતી, અમદાવાદની કોલેજ અચ્છા, હતી, એટલે બધી કોલેજ વડોદરા પ્રથમ કોલેજ નંબરે હતી. આવી. હા, એની આખી કોમ્પિટિશન કોમ્પિટિશન એમાં પ્રથમ એમાં નંબરે first કચ્છ નંબર આવ્યા. આવ્યા. લાલન કોલેજ લાલન કોલેજ તમારા વખતમાં. અમારા વખતમાં એટલે એક ગુડવિલ લાલન કોલેજ માટે તમે સૌથી મોટી. બધી આઈટમ ભાગ લીધો, પણ આમાં અમને ફર્સ્ટ નંબર આવ્યો. અને તમામ છોકરીઓ બધી હતી એમાં હા 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 હા. ભાગ લેવામાં. હા હા. અને સારામાં સારું પરફોર્મન્સ. પછી સ્પોર્ટ્સ હતી અમારી, ક્રિકેટ ટીમના તમામ પ્લેયરને બ્લેઝર અપાયા. હોકી ટીમ બનાવી, એમને હોકીઓ આપી નવી. બરોબર. હોકીની 2 ટીમ હતી, લેડીઝ અને જેન્ટ્સ. હા 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 હા. એમાં બધાને અમે હોકી આપી. અને જે શકે એટલું પ્રોત્સાહન મળ્યું કે ભાઈ તમે કોઈ આવીને એમ કે ભાઈ અમારે ત્યાં ભરવા જવાનું અમને છે, હવે હરીફાઈમાં જવું છે, વ્યક્તિગત યોગ મહોત્સવના અને એના બધા હોય હોય એમ. તો એ અમે કોલેજ યુનિયનમાંથી ખર્ચો આપતા. યુનિયનમાંથી ખર્ચો આપીને એને એમાં પ્રોત્સાહન આપતા તમે. પ્રોત્સાહન આપતા, અને આર્થિક ના જાઓ. રીતે ન પહોંચી શકે તો મદદ પણ કરતા. પૈસા માટે ના અટકો, પૈસા માટે ન અટકો, એ જાતનું અને વાતાવરણ. જરૂરિયાતવાળા હોય એના માટે ફી માફી માટે કરીને તમામ પ્રયાસ કરીએ. તમામ પ્રયત્ન અને કરતા. ફી માફી કરાવીએ અને ચોપડાએ પણ ફી ચોપડે free of ફ્રી ઓફ અપાવતા. એટલે આ જાતની એક્ટિવિટીમાં તે વખતે લાલન કોલેજમાં તમે મહત્વનો ભાગ ભજવ્યો. હવે એ ભાગ ભજવ્યો એ તો એ ગાળા દરમિયાન નવનિર્માણ આંદોલન આવ્યું કે એના પછી આવ્યું? પછી એના એન્ડમાં આવ્યો હતો, એ શરૂઆતમાં જ. એટલે અમે ત્યારે નવનિર્માણમાં બધા હતા. હા, એટલે બધી એ જ રાખ શું હતું તમામ એ? કોલેજોના જનરલ સેક્રેટરી ભેગા કર્યા હતા અમે ક્યાં? ત્યાં ભુજમાં. હા હા. ત્યારે શું છે કે ભુજમાં લાલન કોલેજ શરૂ હતી, આ કોમર્સ કોલેજ. હા, લાલન કોલેજ ને એ 2 એની આદિપુરની કોલેજ, માંડવી કોલેજ. બરોબર. એના બધા જનરલ સેક્રેટરી ભેગા કર્યા હતા. એને આખું સંગઠન બનાવ્યું હતું એનું. હા હા. અને જે જરૂર પડે એટલી બધી એમને છોકરાઓ માટે વ્યવસ્થા કરતા. બરોબર. એની માટે લડત માટે કરીને સરઘસ નીકળે, સભા સરઘસ થતા. એટલે કચ્છમાં તે વખતે નવનિર્માણ આંદોલનમાં સભા ઘણા બધા સરઘસ વિદ્યાર્થીઓએ ઘણા કાઢ્યા. ઘણા બધા હતા. અચ્છા. અને એમાં તમે પણ તમારાથી બનતો બેકગ્રાઉન્ડમાં કોલેજમાં આંદોલન જોડાયેલ નહોતું, ના, કોલેજ છોકરાઓ બધા, હાઈસ્કૂલ લેવલના છોકરાઓ બધા હતા. પણ એને તમે મદદ કરતા બધી રીતે. કોલેજવાળા જ્યારે દાખલા તરીકે આંદોલનમાંથી આવવાની ભુજબંધીની જાહેરાત થાય તો તો એ એ સાથે જોડાઈને સરઘસમાં ટેકો આપતા. સરઘસમાં અપીલ કરવા માટે કરીને બધી કોલેજ છોકરાઓ નીકળે બધી કોલેજ છો. અને પબ્લિક પર સારો રિસ્પોન્સ આપતી હા 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 હા. કે એમને જરૂર નથી પડતી કે તમે બંધ કરો, ખાલી તમે જાહેરાત કરો કે ભાઈ આના વિરોધમાં બંધ કરી છે અમે, આ તમારા હિતમાં છે, એટલે બધા એમાં સાથે તમને ટેકો બધા આપીને બંધ થઈ જતી. જોડાઈ જતા. એટલે એટલું સંગઠન તે વખતે બધા મજબૂત બંધ થઈ હતું. જતી. અને તમારી એમાં એટલી. શું ત્યારે પાછું અમારા યુનિયનના કારણે તમામ યુનિયન, હા હા. ખાલી સાથે આવતા. રેવન્યુ, પંચાયત, જી બોર્ડ, એની હેલ્થ, બધા ડિપાર્ટમેન્ટ, હા 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 હા. ઇવન કોર્ટના ડિપાર્ટમેન્ટના, ડીઆઈએલના, સિટી સર્વેના જેટલા પણ યુનિયન હતા એ બધાનું આખું અમે એક સંગઠન બનાવ્યું. ઊભું કર્યું હતું આખું, કે કર્મચારીના પ્રશ્નો નિકાલ કરવા માટે. અને આ છોકરાઓ જે હતા એને સપોર્ટ કરતા બધા ભેગા. બરોબર. એટલે એના કારણે અસર સારી રહેતી. હા. એટલે તમે ગ્રેજ્યુએટ પછી આગળ કર્યું કે ખાલી ગ્રેજ્યુએટ? ગ્રેજ્યુએટ પછી હું દાખલ થયો લો કોલેજમાં. હા હા. લો કોલેજમાં એક ટર્મ કરી. બરોબર. એક સેમેસ્ટર. અને આ બધી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થી શાંતિ માટે ભયજનક હા હા. ના હેતુસર મને મીસામાં ભાવનગર જેલમાં મોકલવામાં આવ્યો. અચ્છા, તમે મીસામાં પણ ગયા હતા? હું 20 દિવસ ભાવનગર જેલમાં હતો. હા હા. તો એ શું હતું એ જરા લોકોને કહો, એ તો મીસા જ આજ યાદ કરે છે બધા. બેકગ્રાઉન્ડ આટલું જ હા એમ જ હા હા. કે તમે ઉશ્કેરણીજનક ભાષણો છોકરાઓને ઉશ્કેરો છો અચ્છા, એટલે તમે યુનિયન પ્રવૃત્તિમાં હતા અને જે અગ્રેસરથી ભાગ ભજવતા હતા એના કારણે તમારા ઉપર જે તે સમયે લોકોને ઉશ્કેરવા બદલ મીસા લાગુ મીસા કરવા લાગુ કરવામાં આવ્યું. અને તમને ત્યારે મીસાની શરૂઆત જ થઈ હતી, નવો કાયદો હતો. હવે ત્યાં વખતે આમ તો આખું લિસ્ટ લાંબુ હતું. હા હા. જેટલા અમે બધા હતા મારી સાથેના, જોરુભા ને સોનેજીભાઈ, પ્રતાપ આસર, બાલુભા, એ બધાને લેવાના હતા. અચ્છા અચ્છા. એટલે મુહૂર્ત કર્યો મારાથી શરૂઆત થઈ હા હા. ભાવનગર. બરોબર. એટલે ડખો થઈ પડ્યો, ઉવાપો થઈ પડ્યો. હા હા. અને ડૉક્ટર મહેતાએ ત્યાં કને ગવર્નર પાસે જઈને આખી રજૂઆત કરી કે ભાઈ તમે કાયદોમાં દિશામાં લીધો, કલેક્ટર પર લીધો. કલેક્ટરને એમણે કીધું હા કે ભાઈ આની સામે એક એન્ટ્રી કેસ છે કોઈ તો બતાડો. બરોબર છે. તમે દિશામાં ક્યાં માટે લો? તમે ગુનો એના પાસે સાબિત ન થતા હોય, નોંધાણા હોય ને સાબિત ન થતા હોય એવા માણસો તમે લેતા હોય, લ્યો છો. બરોબર. પણ આના માટે 1 ટ્રાફિક સાયકલ ભંગનો કોઈ કિસ્સો છે? હવે એ જે વખતે ડેવિડ સાહેબ હતા કલેક્ટર, હા હા. કલેક્ટરે પૂછ્યું પણ ડીએસપીને હા હા. ફાઇલ માટે
કે ભાઈ તમે એને મને આપો તો ખરા. બરાબર. મને બોલાવ્યો સાહેબે કે ભાઈ શું છે આ? ભાઈ સાહેબ મને કાંઈ ખબર નથી, મારે હું તો કોઈ વડોને આપી ભંગમાં નથી આવ્યો. એટલે એને ડીએસપીને લેટર લખી નોંધ કરીને પૂછ્યું કે ભાઈ આના પાસે કોઈ કેસ તમારી પાસે કેટલા છે આપો. બરોબર. એટલે એ કોઈ આપ્યા નહીં. હા, હા. અને ડેવિડ સાહેબની બદલી દીધી, નવા કલેક્ટર આવ્યા. હા, હા. એટલે એ પાછી ફાઇલ પાછી ત્યાં આવે સાથે આવી. બરોબર. નવા કલેક્ટરને કાંઈ ખબર નહીં, એની બસાડ હતા. એટલે એમણે એટલે તમે જે યુનિયનની એક્ટિવિટી કરી અને જે જાગૃતિ રાખવી એના તમને મીસામાં પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવી એના આધારે. અને 20 દિવસ સુધી મીસામાં ભાવનગર જેલમાં તમારે રહેવાનો વખત આવ્યો. અને 20 દિવસ પછી કલેક્ટરે હુકમ પાછો ખેંચ્યો, પાછો રિવર્ક કર્યો. એટલે તમને મીસામાં. મારી સર્વિસ ઓન ડ્યુટી ગણી, તેની સર્વિસ ચાલુ હતી મારી. અચ્છા, સર્વિસમાંથી પણ તકલીફ હતી. સર્વિસ ચાલુ હતી મારી. હા, હા. અને ઓન ડ્યુટી ગણી, વિથડ્રો કરીને. અચ્છા, વિથડ્રો કરીને ઓન ડ્યુટી કરીને પાછા કોઈ નોકરી ઉપર લીધા. કોઈ આક્ષેપ સાબિત નથી. કોઈ આક્ષેપ સાબિત નથી થતા એટલે. અને કલેક્ટરે લખ્યો ઓર્ડર, કાંઈ રિવોકમાં ઓર્ડર. અચ્છા. અને તમને પાછા ઓર્ડરમાં નોકરી ઉપર લીધા અને મીસામાંથી મુક્ત કર્યા. પાછા. તો આજની તારીખે મીસાનું જે લિસ્ટ આપે છે અને સરકાર જે ધ્યાનમાં લે છે એના આધારે તમને કોઈ બેનિફિટ મળે છે કે નહીં? ના, એ અમને તો નતા કોઈ ગુનેગારમાં, છતાંય અમે રાજકારણીમાં સ્ટુડન્ટમાં હતા અમે ત્યાં કરીને. તો મને અનુભવ મળ્યા. મને ભાવનગર અહીંયાથી લઈ ગયા. હું ભાવનગર સવારના પહોંચ્યો ત્યારે અમદાવાદથી આ માજી મુખ્યમંત્રી આવા શંકરસિંહ વાઘેલા, હા, હા. પછી આનંદભાઈ દવે, હા, હા. સાધનાના તંત્રી વિષ્ણુભાઈ પંડ્યા, વિષ્ણુભાઈ પંડ્યા, પછી માંડવીવાળા ઇન્દુભાઈ જાની, હા, હા. એ બધાને અમદાવાદથી અહીંયા લઈ આવ્યા હતા. ભાવનગર. ભાવનગર. અચ્છા, બધા ભાવનગર તમે સાથે હતા. હા. અરે અમને સારી કંપની હતી. એટલે તમે એ બધાની સાથે 20 દિવસ રહ્યા. 20 દિવસ ત્યાં. ઓર્ડર મારો બીજે દિવસે થઈ ગયો હા, હા. અમલ કરવાનો. હા, હા. પણ એની જે પ્રોસેસ જે કારણે જે આવે ટેબલોમાંથી આવતો જાય તેમાં સમય લાગ્યો. 5 થી 6 રજાઓ આવી ગઈ. મને જ્યારે મીસામાં લઈ ગયા ત્યારે રામનવમી હતી. હા, 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 હા. પછી બીજી મહાવીર જયંતિ આવી ને હનુમાન જયંતિ આવી, રજાના હિસાબે શનિવાર રવિવાર ને એમાં 20 દિવસ નીકળ્યા. એમાં 20. પણ એ 20 દિવસમાં જિંદગીનો એક યાદગાર અનુભવ. યાદગાર મળી એ બધી સગવડ હતી. હા. તમને ખાવાનું ઘરે છૂટ બધું, એક મેઇન ગેટ બહાર નીકળવા ન મળે. પણ આ બધાની સાથે રહેવાનો પણ એક તક તમને એ ગાળા દરમિયાન અને એમાં કંઈક શીખવાનું, વાતો કરવાની મજા આવતી. એમાં ત્યાં અને શંકરસિંહ ત્યાં જેલમાં શાખા લગાડતા, જનસંઘમાં હતા ને તે દિવસે. હા, એટલે જેલમાં પણ શંકરસિંહ શાખા લગાવતા અને તમે એની સાથે હતા. અને આનંદભાઈ શું મારા મોટા ભાઈના ફ્રેન્ડ થાય. હા, 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 હા. જયંતિભાઈના. હા, 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 હા. એટલે મને જેલની સૌથી નાનો હું હતો. બરોબર છે. એ સમયમાં તમે સૌથી નાનો હું. એટલે મને એમની હું પર હતી એમ. અચ્છા. મને કહેતા અમે બેઠા તું ચિંતા ન કર. ના, એટલે એ ગાળા દરમિયાન એક આ વિદ્યાર્થી પ્રવૃત્તિ કરવાની સાથે એક આ જિંદગીનો યાદગાર અનુભવ પણ જેને કહી શકાય. અને અનુભવ થયો. હા, એક મોટો જેને કહી શકાય એવો અનુભવ પણ કહેવાય કે આ એક આજે જે મીસામાં ગયા હતા એ બધાએ મીસાના નામે એને સરકાર તરફથી બીજા બહુ, ત્યારે તમે કોઈ પણ લાભ લીધા વગર, કોઈ પણ કર્યા વગર સંઘર્ષમાં ભાગ ભજ્યો હતો અને મુખ પ્રેક્ષક રહ્યા છો. એ ખરેખર આજના લોકો માટે બહુ સમજવાની વાત છે. એનું કારણ કે આપણે હું પોતે સ્ટુડન્ટ તરીકે હતો અને છોકરાઓના પ્રશ્નો સમજી શકતા હતા. પછી કર્મચારી તરીકે આવ્યો ત્યારે સમજાતું હતું. હું 1978માં પહેલી વખત મહેસૂલ મંડળનો પ્રમુખ તરીકે આવ્યો. અચ્છા, એટલે તમે મહેસૂલમાં નોકરીની સાથે કર્મચારી યુનિયનમાં પણ ત્યાં જેમ કોલેજમાં ભાગ લીધો એમ યુનિયનમાં પણ ભાગ લીધો. કેટલા વર્ષ સુધી તમે રહ્યા? 78-79 થી કરીને રિટાયર થયો 2005માં, ત્યાં સુધી 25 વર્ષ પૂરા કર્યા. 25 વર્ષ પ્રમુખ તરીકે રહ્યા મહેસૂલ વિભાગ કર્મચારી મંડળના. તો એના થોડાક અનુભવો આજના કર્મચારીઓને કહેશો? એમાં પહેલો અમે 78-79 સાલમાં મુન્દ્રાના ચીચીવાડીમાં સંમેલન બોલાયો. બરોબર. કચ્છ જિલ્લાનો અને અમારા રેવન્યુના જે મહામંડળના બધા હોદ્દેદારો હતા એમનો બધાને બોલાવ્યા અમને. એમાં અમારી સાથે મારા જોરદાર બધા કાર્યકરો હતા. વિશ્રામભાઈ હતા અમારા વાઇસ પ્રેસિડેન્ટ, અને ડીએન પરમાર મંત્રી, બધા પ્રભુદાસ, હરેશભાઈ. એટલે અમે એક ઠરાવ મૂક્યો, સજેશન કર્યું કે ભાઈ અત્યારે ડેપ્યુટી મામલતદાર જે છે એ એની વ્યાખ્યા પ્રમાણે તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કહેવાય. નાયબ મામલતદાર એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઓળખાય. એને જામીન આપવાના છતાં બરોબર. હવે કોઈ તોમતદાર આવે, પીએસઆઈ તોમતદાર લઈને આવે તો પીએસઆઈ ડેપ્યુટી મામલતદારને સેલ્યુટ ભરે. બરોબર.
પણ ડેવિડ પ્રમાણે પગાર એનાથી ઓછો. અચ્છા. એટલે અમે કીધું ભાઈ આવું શું કામ, જો તમે અમને મોભાની જગ્યા આપો છો ખાલી અમને કામ કરવા માટે, તો તમે અમારો પગાર ધોરણ સુધારો. બીજું કાંઈ ના કરો, પીએસઆઈ જેટલા તો આપો. બરોબર છે, પગાર ધોરણ તો સુધારો. એટલે એ ઠરાવ અમે અહીંયા કચ્છમાં પસાર કર્યો. એટલે પછી આખા ગુજરાતના તમામ મંડળોએ આ ઠરાવ કર્યો. ઠરાવ કર્યો અને ત્યાં મૂક્યો. હા, હા, અને એની મુવમેન્ટ શરૂ થઈ એની આખી. હા 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 હા. અને છેલ્લે હવે અત્યારે બધા સારામાં સારા પગાર, સારામાં સારા પછી પગાર મેળવતા આવ્યા બધા. પછી હડતાલ થઈ હા હા 72 દિવસની, બરોબર. રોસ્ટરની હડતાલ. રોસ્ટરની હડતાલ હતી. એ 72 દિવસની હડતાલ અમે ચાલી, બરોબર. સંયુક્ત સંગઠનથી આગળ વધારે. તમારા યુનિયનમાં કોઈ એવા પણ આવતા હશે કે જે આર્થિક રીતે નબળા હોય અને માંદા પડે, હોસ્પિટલમાં સારવારની જરૂર હોય, બીજી કાંઈ હોય, તો એ બધાને તે વખતે યુનિયન કઈ રીતે ઉપયોગમાં આવતું? યુનિયનવાળા જે અમે બધા સ્ટાફવાળા હોય એમ લાગે કે હવે આ સાવ ગરીબ, આર્થિક ખબર તો હોય જ હા પોઝિશન એની. હા હા. એટલે શું કરીએ, ઈ સરકારવાળા પોતે આમાં એક જામ અવાજ દઈ કે આ કરવાનું છે. એટલે કોઈ જાતની ચર્ચા કરીને ખાલી એને પર્સનલી કહી દીધી કે ભાઈ આમાં તમારે થાય મદદ કરો. એટલે એ જે કાંઈ ફાળો ભેગો કરી અને ઘરે જઈને તક્યા મૂકી આવે. એને ખબર ના પડી જોઈએ કે આ મારું કોણે કર્યું છે. એટલે ટૂંકમાં અમુક એવા બનાવ બને છે. બનાવ બન્યા છે ને એ રીતે કર્મચારીઓને એનાથી વધુ ખરાબ તો 72 હડતાલ બાદ 72 હડતાલમાં આવે, કારણ તો કોઈ પગાર ધોરણ કર્યો એટલે હતા જ નહીં કોઈ જાતના બરોબર. અહીંયા આગળ. હા હા અને ચલાવી કેમ હડતાલ, બરોબર. એટલે સરકારે પગાર તો આપવાનો ને બંધ કરી નાખ્યા બધા. બંધ કરી નાખ્યા હતા. 72 દિવસની હડતાલ હતી એટલે. તો એમાં આપણે ત્યારે અમને જે વખતે જે બધા ધોરણસર કોન્ટ્રાક્ટરો હતા, જે સેવાભાવી બધા, બરોબર. વિકે પટેલ જેવા ને એવા, તો એમને અમે કીધું ભાઈ આ પ્રશ્ન છે, અમે ભીખ નથી માંગતા, બરોબર. તમને જો અમારા વિશ્વાસ હોય મંડળ ઉપર, તો મંડળના હોદ્દેદાર તરીકે તમને કહી કે તમે અમને લોન આપો. લોન આપો. એ તમે કેટલો વ્યાજ આપશું અને લોન ભરપાઈ કરવાની જવાબદારી અમારી. બરોબર છે. ત્યારે નથી કર્મચારીઓને સારા અને તે દિવસે વ્યવસ્થિત બધું હાલતું હતું. એટલે એમને કહેવામાં આવ્યું કે ભાઈ કોઈ તમને વ્યાજ દેવાની જરૂર નથી, આ લોનની જરૂર નથી, આપે તો ભલે ને ના આપે તો ભલે, તમે કરો લઈ એટલે મોરલ તૂટવા ના દો. મોરલ તૂટવા ના દો. અમે મોરલ તૂટતો તો નહીં આવે કામ. એટલે આપણે જે શકે એટલું અમે યુનિટી કરતા. અને એ અમારા વિશ્વાસને કારણે આજે દાવો કરવું કે જે કે હોય કે કર્મચારી આલમની અંદર 25 વર્ષ તરીકે સતત તરીકે રહ્યો એવો એક જ તમે છો. મારો છો અત્યારે હું છું, બાકી કોઈ નહીં. હવે તમે જે નોકરી કરી એમાં ટાઈપિસ્ટ તરીકે જોડાણા, અને જ્યારે રિટાયર થયા ત્યારે કયા હોદ્દા ઉપર થયા, અને એ ગાળા દરમિયાન તમે કયા કયા અનુભવો લીધા જે લોકોને કામ આવે? ત્યારે નોકરી દાખલ થયા ને ત્યારે નક્કી કરેલું હતું નોકરી કરવી તો ભુજમાં કરવી. બરોબર. બહાર જવું નહીં. પછી આ ચૂંટણીમાં ઉભા એટલે થઈ ગયા પ્રોટેક્ટેડ મેમ્બર. બરોબર છે. પ્રમુખની કે હોદ્દેદારોની જિલ્લા બાર ક્યાં હેડક્વાર્ટર બાર, જિલ્લા બાર નહીં, હેડક્વાર્ટરની બહાર બદલી ન થાય. હેડક્વાર્ટર બધાનું ભુજ હતું. એટલે એના કારણે એમાં એટલા બધા હાલ્યા અમે કે બહાર ન જવું પડે, કારણ કે હવે જો પ્રમોશન લઈએ તો બહાર જવું પડે. જવું પડે. બરોબર છે. ગમે ત્યાં બહાર જવું પડે. એટલે અમે રહ્યા હતા સંયુક્ત કુટુંબ. બરોબર. બધા એટલે ભાઈ કે તમને મજા આવે એમ કરો, બધી છૂટ હતી. બધી છૂટ હતી. પ્રમોશન લેવો ન લેવો તો ન લેવો, તમારી મરજી. અહીંયા બહાર જવું તો એ લો. બરોબર. તો અમે કીધું ના બહાર જવું, મને બહાર નથી જવું. બરોબર છે. એટલે તે વખતે પરીક્ષા લેવામાં આવતી, એની આરક્યુ પરીક્ષા આવતી. હા 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 હા. એટલે પહેલાં એક જ આરક્યુ હતી, પછી 2 આરક્યુ હતી, લોઅર અને હાયર. હવે એ મારા લખ એટલા સારા હતા કે પરીક્ષા પાસ થયેલા મેમ્બર બધા પૂરા થઈ ગયા. બરોબર. એટલે પછી જગ્યા આવે, અમે જે હમણાં ઇલેક્શનની જગ્યા આવે ફરજિયાત ભરવી પડે. એટલે અમે વગર પરીક્ષાએ મને પ્રમોશન આપવામાં મને કહેવામાં આવ્યું કે ભાઈ તમારે પ્રમોશન લેવું પડશે. બરોબર છે. એમાં તો મેં કીધું સાહેબ કેટલા ટાઈમ ને ક્યાં મૂકશો? બરોબર છે. એ બહુ ટેમ્પરરી પ્રમોશન છે, તમને ભુજમાં મૂકશું તો મને વાંધો નથી. એ રીતે મેં પ્રમોશન લીધો. હા 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 હા. 12 મહિના પ્રમોશન લીધું. બરોબર. પછી ભાઈ બરાબર ક્યાં આવ્યું આપણા રીતે હતા કે ભાઈ તમે પરીક્ષા લઈ આવો. મેં ભાઈ મારે બહાર જવું નથી, મારે ભુજમાં મને સંતોષ છે, મને જેટલો મળે પગાર એટલો ઘણો છે, મને ઘરની કોઈ જવાબદારી નથી. બરોબર. ભાઈ અમારા બધી સંભાળે. એટલે કોઈ જાત અમે પ્રમોશન લીધા નહીં. અને આમાં પછી હું બિંદાસ હતો યુનિયન એક્ટિવિટીમાં, કારણ કે ઘણા સેટબેક આવે. બરોબર છે. ઓફિસરોને બધી વસ્તુ ગમતી ન હોય. બરોબર છે. ક્યારેક એવું થાય કે એમનો ઈગો ગવાય, એટલે ઘણી વખત ટસલ થાય મોટા ભાઈ.
બરોબર છે. પછી અમે અહીં ઉપર સુધી જવું પડે અમને રજૂઆત કરવા માટે, રજૂઆત કરવા માટે, ફરિયાદ કરવા માટે. પણ મોટાભાગના અમને કલેક્ટરનો સપોર્ટ સારો સારો છે. એટલે એ ગાળા દરમિયાન તમે આ રીતે યુનિયન એક્ટિવિટી કરી અને કોઈ પણ પ્રમોશન લીધા વગર ભુજમાં જ આજીવન નોકરી કરી. હવે એ નોકરી કરવાની સાથે તમે બીજી કોઈ સામાજિક પ્રવૃત્તિઓમાં કે બીજામાં કેટલાક જોડાયેલા રહ્યા? ત્યારે એમાં ચાલુ હતા. હા, એટલે એ જ કેટલા જોડાયેલા રહ્યા? શરૂઆત નાનપણમાં તો અમે ત્યારે પ્રાથમિક નિશાળમાં મિડલ સ્કૂલ હતા હા, ત્યારે ફરિયાદ છોકરા બધા ભેગા થઈને રામકૃષ્ણ યુવક મંડળ બનાવ્યું હતું. ને એ બધા અમે 5-7 જણા બધા હતા. રોજ રવિવારે ભેગા થઈ વિવેકાનંદના પુસ્તકો પઠન વાંચે બધા ને પૂજા પાઠ કરી એની ગુરુજીની એની ધીમે ધીમે હાથું આવ્યું. પછી અમારે પ્રગતિ બીજા પ્રગતિ ગયા. પછી અરે હોમગાર્ડમાં વેલફેર ક્લબ હતી, હા, હા, તેમાં ભાગ લેતા. હોમગાર્ડમાં પ્રવૃત્તિ વોર વખતે પણ ડ્યુટી ઉપર બજાવી. 65ના વોરમાં બજાવી નાઇટ ડ્યુટી, 71ના વોરમાં નાઇટ ડ્યુટી, મોડર્ન ડ્યુટી બજાવી. હા, હા. એટલે બે યુદ્ધ દરમિયાન પણ તમે રાતે ડ્યુટી બજાવતા, ડ્યુટી બજાવીને સક્રિય રહ્યા. સામે અમે શું ઓફિસમાં રજા આપતા કે હોમગાર્ડની ડ્યુટીમાં તમે જાઓ તો ઓફિસમાંથી રજા ચાલુ ડ્યુટીએ રજા મળતી. ચાલુ ડ્યુટી રજા મળતી. પછી 2 વર્ષ સારી સંસ્થામાં પ્રમુખ હતો. હા, 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 હા. નાટક ને બધા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં. અને એક અમે અઠવાડિયાનો આખો નાટક પ્રોગ્રામ કર્યો હતો. 8 નાટક બધા અલગ અલગ. હા, 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 હા. સંતુ રંગીલી, ટોબાસિંગ ને આ જે નયન રાણા, ભાસ્કર બુથ ને આ બધા જે ધુરંધર આર્ટિસ્ટ હતા બધા. હા, 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 હા. સારામાં સારા ડાયરેક્ટરો અને એક્ટરો હતા બધા. હા, હા, હા. એની કક્ષાએ ભલે તો ખાલી પ્રમુખ બનાવવામાં આવ્યો બરોબર કે છે. તમે મેનેજમેન્ટ કરો અમારું એ કે તમે રહ્યો અમારી સાથે. તમારી સાથે. એટલે એ રીતે મેં હું એમની સાથે રહ્યો 2 વર્ષ. મેં એ પ્રવૃત્તિ કરી ત્યાં કરે. તમે નોકરીની સાથે એક વખત તમને રાજકારણમાં જોડાવાની પણ તક મળી હતી, તો એ શું હતું કે રાજકારણની શું ઓફર હતી અથવા શું તમારા સામે આવ્યું હતું? રાજકારણની ઓફર બહુ મોટી હતી. નવનિર્માણ આંદોલન થયું, હા, હા, છતાં પડતા થઈ ગયા હા. અને ચીમનભાઈની સરકાર ગબડી. હવે જ્યારે પગાર વધારાની અમારી ચાલતી હતી સરેલા પંચની ને આની રોસ્ટરને આંદોલનની એની બધી શરતો બાદોસિંહ સોલંકી હતા ત્યારે એમ સ્વીકારી હતી. પણ અમલીકરણ ચીમનભાઈના સરકારમાં થયું હતું. એ હાલ તો ત્યારે એમ બધા કોન્ટેક્ટમાં હતા. પછી સરકાર ગઈ એમની અને કિબલોનો પક્ષ આવ્યો. બરોબર. એટલે કિબલો માટે કરીને અમને બોલાવવામાં આવ્યા. હા, હા, અહીંયાના જે એમના હતા પ્રતિનિધિઓ સંસ્થાને હા, હા, એના ઘરે બધી મિટિંગ કરવામાં આવી અમને. હા, હા. બચાવ રાપર સાઈડમાં હું ને જોરુબા સોનેજી બધા જણા હતા. અને એ તે વખતે શરૂ કરી રહ્યા છું કે કાં વિજયપુર જ ઉપસે અને કાં જોરુવાસિંહ રાઠોડ એ ઉમેદવારી કરશે. શેના માટે? વિધાનસભાની ચૂંટણી. અચ્છા, એટલે તે વખતે તમને વિધાનસભાની સીટની ઓફર કરવામાં આવી. કિમલો પક્ષ તરફથી. તમે ઊભો અહીંયા આગળ. બરોબર. ને એ પછી રૂમર થઈ ગઈ શરૂ. બરોબર. એટલે હવે કીધું કરવું શું, બધા ભેગા થયા અને પ્રેશર વધતું જતું હતું. એટલે પછી જે સિનિયર માણસો જે હા, હા. હતા જેમાં હિતેશુ બધા, તેમણે કીધું કે ભાઈ આ શું કરવાનું આમાં. બરોબર. હવે જો અમે અપક્ષ ઊભીએ તો ત્રિપક્ષી થતું હતું. ત્રિપક્ષી થાય તો કાં કોંગ્રેસનો ઉમેદવાર જાય ને કાં તે વખત જનતા દળ હતું, જનતા દળનો જાય. અમે તો નતા આવવાના. બરોબર છે. એ અમે એટલું સમજતા હતા. બરોબર છે. હે કીધું હવે આ ઢોલ વાગે છે તો વાગવા દો, બીજું શું કરીએ. બરોબર છે. કોઈ માને નહીં. અમે પર્સનલ બધા મિટિંગ કરી કે ભાઈ આનું શું. અને પછી પીઢ રાજકારણીઓ એમને કીધું એક કામ કરો તમે. અમે એની પાસે ગયા, ટાઈમ માગ્યો કે તમે આવો ઘરે આપણે જમીએ પછી વાત જમી. એટલે મને કે ટાઈમ માગ્યો અમારી પાસે. અમે ગયા જમ્યા એમની પાસે. એ કે પાનોને બેનથી લ્યો. એટલે એમને બધો આંકડા મંડાયા. આટલો એરિયા, એમાં આટલી ગાડી જોઈ, એટલી અને તમારે પેટ્રોલ જોઈશે. એટલે એ જવા માટે કરીને તમારે માણસો તો તમારો કોઈ સવાલ નથી, પણ તમે માણસોને ચા પાણી નાસ્તો તો કરાવો કે નહીં. બરોબર છે. તમને તમારું જૂથથી અમે જોઈએ છીએ. તમે નુકસાન તો કરશો જ. બરોબર છે. પણ એ તમે ખર્ચો જોઈ લો. અને આ જે ખર્ચો છે ને એટલો ખર્ચો રાતના આગલી રાતના આવશે. બરોબર છે. આ એમણે જેને ચૂંટણીની વાસ્તવિકતા અમને સમજાવી. એટલે અમે કીધું આટલા ખર્ચા અમને જે ઓફર કરવામાં આવે છે તો એમાં તો અમારું કાંઈ થાય નહીં. બરોબર છે. એટલે અમે જે ઓફર કરી એમને અમે કીધું કે ભાઈ અમને પૈસા નથી જોતા, બરોબર. ખર્ચો તમે કરો તો કરતા હો તો કરો, જે કાંઈ થતું હોય તે. બરોબર છે.
અને એ એમને ખબર નહોતું, કારણ કે એમને તો લડાઈને ઊંટ જોઈતા હતા. બરોબર. એટલે અમે પછી પર્સનલી અમે બધા બેઠા, અમારા ગ્રુપ સર્કલવાળા હા હા હા. નક્કી કર્યો કે હવે વાગ રોડ વાગે વાગે આપણે એમાં નથી પડવું. હા. એટલે એ રીતે અને ત્યાં સુધી કે ત્યાંથી દિલ્હી સુધીની લેવલે જોરુબા તે દિવસે અખિલ કચ્છ યુવા સંઘ અમે ચલાવતા, એના કન્વીનર તારીખ હતા. હા હા તે ત્યાંથી એને પર ફોન કરીને એમ કહેવામાં રિક્વેસ્ટ ટોનમાં કહેવામાં આવ્યું હા હા કે ભાઈ તમે આ ઊભો છો તો આ જે સિનિયર માણસો જે છે એમને દોડામાં ધૂળ પડશે, તમે તો નહીં જીતો પણ દોડામાં ધૂળ પડશે, તમે મૂક્યો રાખો અને બીજી વખત તમે કંઈ કાંઈ કરજો, કાં તમે સિરિયસલી વિચારો. અને એવા માણસોનો ફોન આવતો હતો કે જે માણસો જે સત્તાધારી પક્ષ જે હતા એ 10 વાગ્યા પછી કોઈને ફોન ઉપાડતા નહીં, ઉપાડતા નહીં. એમણે 10 વાગ્યા પછી 11 વાગે ફોન કર્યો હતો. એટલે ટૂંકમાં એક તમને રાજકારણનો આવો એ અમને અનુભવ થયો અને એ સમયગાળા દરમિયાન ટિકિટની પણ ઓફર થઈ, પૈસાની પણ ઓફર થઈ, પણ તમે એ વસ્તુનો ગ્રુપ આખા નક્કી કરી અને ઓફર સ્વીકારી નહીં. કોઈ નથી સ્વીકાર્યો. હા, અને એક રાજકારણનો પણ જેને અનુભવ કહેવાય જિંદગીમાં મેળવ્યો જાણ લીધો કે રાજકારણમાં શું ચાલે છે અને કઈ રીતે ચાલે છે. પછી એના કારણે હું 2007માં હતો ભુજમાં શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે. હા હા 1 વર્ષ રહ્યો. અચ્છા, એટલે કોંગ્રેસમાં તમે સક્રિય રહ્યા? કોંગ્રેસમાં સક્રિય. અમને કોંગ્રેસ સાથે પર્સનલી જ્યાં સુધી મારી વાત છે, મને કોઈ પક્ષ સાથે કોઈ સંબંધ નહીં. બરોબર. ડૉક્ટર મહેતા મારા પપ્પાના ફ્રેન્ડ થાય અને અમારા ફેમિલી ડૉક્ટર હતા. બરોબર. એટલે અમે ડૉક્ટરની સાથે રહ્યા. બરોબર છે. એટલે ડૉક્ટર જ્યાં જાય ત્યાં શહેર પ્રમુખ તરીકે. હા, અને પછી હમણાં 2007માં મને કહેવામાં આવ્યું કે તમે આવો તો તમને વાંધો ન હોય તો તમે ટ્રાય તો કરી એક વખત એ. હા હા હા. 1 વર્ષ રહ્યો શહેર પ્રમુખ તરીકે. શહેર પ્રમુખ તરીકે. તો અત્યારે હવે રિટાયરમેન્ટ પછી આટલો સમય નીકળ્યા પછી હવે તમારી શું એક્ટિવિટી ચાલુ છે? હવે માત્ર ને માત્ર સિનિયર સિટીઝનો જે છે 60 વર્ષથી ઉપરના, હા હા, એમનું સંસ્થા ચાલે અહીંયા છે, અખિલ સિનિયર સિટીઝન કાઉન્સિલ ઓફ કચ્છ. બરોબર. એમાં અમારા મારાથી પહેલાં પ્રમુખ હતા મુરુબા જાડેજા, રાજપૂત સમાજ રત્ન. હા હા હા. એમણે કીધું કે ભાઈ હવે મારી ઉંમર થાય છે, તમે આવો મને મદદ કરો, તમારા સપોર્ટમાં રહ્યો. એટલે શરૂઆતમાં હું ત્યાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હતો, છેલ્લા 6 વર્ષથી અત્યારે પ્રેસિડેન્ટ તરીકે છું. અને સિનિયર સિટીઝનો કઈ રીતે આનંદમાં રહે, આનંદમાં રહીએ, એ એક જ મુદ્દા ઉપર કામ કરીએ. અમે કામ કરીએ અત્યારે કે ભાઈ રાષ્ટ્રીય તહેવારો હોય તો બધા ભેગા કરીએ, મીઠું મોઢું કરાવીએ. કચ્છી નવું વર્ષ હોય તો એક એવા કર્મચારીઓને મીઠું મોઢું બધું કરાવીએ. બરોબર. પછી જુદી જુદી પ્રવાસ લઈ જાય. લગભગ કચ્છના તમામ પ્રવાસ સ્થળો કચ્છના રણ સહિત સિનિયર સિટીઝનોને કરાય બધાને. એટલે સિનિયર સિટીઝન માટેની એક્ટિવિટીમાં તમે અત્યારે સંકળાયેલા છો. સિનિયર સિટીઝન એક્ટિવિટી આજે કંઈક સિનિયર સિટીઝનો માટેની શું હતું તમારે? આજે અમે સિનિયર સિટીઝનોને જે કોરોનામાં જે ખાસ ઉપયોગી છે ભોગ લેવાનો, હા હા, એ અમે સ્ટેબિલાઇઝર મશીન બધાને આપ્યા, ફ્રી આપવાના, ફ્રી ઓફ આપ્યા. અને એ તમે બધાને છેલ્લા 2-3 દિવસથી વિતરણ કરો છો? અમે 3 વીકથી હાલે છે. એમાં આમ જુદી જુદી અત્યારે સિનિયર સિટીઝનની પ્રવૃત્તિ તમે ચાલુ કરી છે. આ બધું એ કોલેજ અભ્યાસ, આ બધા રાજકારણના અનુભવો અને આ બધું જોયા પછી આજની પેઢીને તમે શું કહેશો કે જિંદગીમાં તમારી જેમ બધાએ સાથે લાગણી કેળવી અને કામ કરવા માટે શું કરવું જોઈએ? એક જ વસ્તુ કહું, કાં તમે ગીતા ઉપર જાઓ, બરોબર, કર્મણેવાધિકારસ્તે મા ફળેષુ કદાચન. બરોબર. ફળની આશા રાખ્યા વિના અને પ્રમાણિકતાથી કાર્ડ ઓપન રાખીને તમે કામ કરો, ક્યાંય પણ તમને સફળતા મળે. તમારી લોકપ્રિયતા જળવાય, તમને તમારું માન જળવાય, માણસોને તમારો વિશ્વાસ. અને સાથે સાથે હું એટલું જ કહું કે ભાઈ ખુદી કો કર બુલંદી ઇતના કે હર તકદીર से पहले खुदा खुद बंदे से पूछे કે બતા તેરી રજા ક્યાં હૈ. ને આ બે મંત્ર ઉપર અમે કામ કર્યું અને મને મારા કુટુંબ તરફથી ફૂલ સપોર્ટ મળ્યો. મારા કોલેજ કાળમાં મારા મિત્રોનો પણ એટલો સપોર્ટ મળ્યો અને કર્મચારી મિત્રોનો પણ એટલો સપોર્ટ મળ્યો. આ બધી તમે કામગીરી કરી અને હવે જ્યારે જિંદગીના એક કિનારે આવીને ઊભા છીએ ત્યારે તમારા મગજમાં હવે એવું શું છે કે આ કરવા જેવું હતું અથવા કચ્છમાં માટે આ થવું જોઈએ અથવા લોકો માટે આ થવું જોઈએ અને જે હજી ન થતું હોય અથવા કરવાની ઈચ્છા હોય
એવી કઈ બાબતો છે? આમ જો તો જે નોકરીની રીતે જોઈએ આપણે તો સ્થાનિક માણસો માટે નોકરી એક મેઇન વસ્તુ છે. સ્થાનિક માણસે નોકરીમાં અગ્રતા આપી અને અગ્રતા મળવી જોઈએ સરહદ વિસ્તાર તરીકે. કારણ કે અત્યારે આટલી બધી કંપનીઓ આવે છે, તમે બહારથી લઈ આવો છો, આવો વેલકમ. આપણે કોઈ નાની આવવાની કોઈ વાત નથી, એ કમસે કમ તમે એને સ્થાનિક લોકોને પ્રથમ 10% 15% તમે સ્થાનિકોને આપો તો એમને બહાર જવું ન પડે. જે પહેલાં જે આપણે બની પોલિસી હતી ઇકોનોમી, એમાંથી તો આપણે શરૂઆત થઈ છે તો સેટલ થઈ જાય એમ. બરોબર છે. જેને નોકરી કરવી છે એમને બરોબર છે. અને ધંધો કરવાનો છે, ધંધો પોતાની પ્રમાણિકતાથી ધંધો કરે તો ધંધો અત્યારે દરેક જગ્યાએ મળે જ છે. તમે નફાખોરીની વગર ધંધો કરવા માંગતા હો તો તમે આરામથી ધંધો કરી શકો, કોઈ પ્રશ્ન નથી રહેતા. આજે ભુજમાં ઘણા અહીંયા છે ગ્રેજ્યુએટ થયેલા છોકરાઓ છે. બરોબર. ગ્રેજ્યુએટ થયેલા છોકરાઓ સેન્ડવીચની ગાડી ચલાવે છે. એટલે માણસમાં જેમ તમે મક્કમતાથી કામ કર્યું મક્કમતાથી કામ કરવાની ઈચ્છા હોય તો ઈચ્છા શક્તિ તમારી મજબૂત હોય, ઈચ્છા શક્તિ મજબૂત હોય તો તક તમને મળે છે. ભગવાન તમને 100% સહકાર આપે છે. એટલે તમારા જીવનનો એક ગુરુ મંત્ર છે. ગુરુ મંત્ર દરેક મળે જ તમને. તમે ગમે એ ફિલ્ડમાં મહેનત કરો પણ તમારી સખત મહેનત જો ચાલુ હશે, સંઘર્ષ ચાલુ હશે તો ક્યારેક ને ક્યારેક સફળતા મળશે. એની પાછળની ભાવના શુદ્ધ હોય તો તમને કોઈ બીક રાખવાની જરૂર નથી. એટલે આજના લોકો યુવાનોને તમે એક જ સંદેશ આપવા માંગો છો કે ભાવના ચોખ્ખી રાખો, સંઘર્ષ સતત ચાલુ રાખો તો સફળતા કાંઈ મળવાનું નથી. સંઘર્ષ સિવાય કાંઈ મળવાનું નથી. અને સંઘર્ષ જો ચાલુ રાખશો તો તમારી જિંદગીમાં તમે સફળતા મેળવીને જ જમશો. ચોક્કસ. આજે ખરેખર કચ્છના લોકો માટે આ ખૂબ લાભદાયી વાત કરી અને અમારા સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર વિજયભાઈ.